ચાલો મિત્રો, હું છું સુનિતા મકવાણા. સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવશું બટેટા અને સાબુદાણાની વેફર, જે આપણે વર્તમાં પણ ખાઈ શકવી. બટેટા બાફી લીધા છે આપણે પહેલાં. આ છે મરચાં, જે મરચી આવે ને આપણે એ, અને કોથમરી અને આદુના ટુકડા 2 થી 3 એ આપણે મિક્સરમાં ફેરવી લઈશું. 3 થી 4 નંગ આપણે ટમેટા લઈશું ને ટમેટામાંથી આપણે સાલ એની ઉતારી લઈશું. એને મિક્સરમાં આપણે ઓલા ક્રશ કરી લેવાના છે આવી રીતે. એક બાઉલમાં તમે કાઢી લો. પછી આપણા બટેટા સુકાઈ ગયા છે. આપણે બધા બટેટા ફોલી લીધા છે. હવે આપણે જારી હોય ને આપણે એમાં આપણે બધા બટેટા ખમણી લેવાના છે. બટેટાને એમને ચૂંદવાના નહીં, ખમણવાના છે. નકર તમારે જે વેફર કરવાની હોય ને એમાં હાલે નહીં કોથળીમાં. હવે આપણે નાખ્યા છે સાબુદાણા. ગેસે મૂક્યો છે તપેલું, એને આપણે હલાવવાના છે લાટ ઘડી. ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ. આપણા બટેટા ખમણાઈ ગયા છે બધાય. ચીલી ફિક્સ છે એ આપણે નાખવાની છે એમાં. એક મરી પાવડર છે, લીંબુનો રસ છે, સૌથી પહેલાં આપણે ટમેટા 2 થી 3 જે કરી લીધા છે એની ગ્રેવી બનાવી લીધી છે એ આપણે એમાં નાખી દઈશું. સાબુદાણા હલાવ્યા છે 10 થી 15 મિનિટ. પછી જે આદુ અને મરચાં અને કોથમરીનું પેસ્ટ બનાવ્યો તો એ એમાં નાખી દઈશું. હવે આપણે મરી પાવડર નાખવાનો છે થોડોક એવો. આપણે હલાવવાનું છે ને. હવે નાખી દઈશું આપણે ચીલી ફિક્સ. હવે એને આપણે હલાવી રાખશું. લીંબુનો રસ નાખી દઈશું થોડોક એવો. બસ 1 થી 1.5 લીંબુ અથવા 2 લીંબુ નાખ્યા. સેજ અમથું પાણી નાખી દઈશું. હવે એને હલાવી રાખવાનું છે. હવે થોડુંક મીઠું નાખી દઈશું આપણે. હવે જ્યારે સાબુદાણાની બધી વસ્તુ મિક્સ થઈ જાય સારી રીતે, એટલે આપણે જે બટેટા ખમણ્યા હતા એ હવે આપણે નાખવાના છે એમાં. બટેટા આમ ગણો તો 1.5-2 કિલો જેટલા છે, અને સાબુદાણા કિલો છે. આપણે સાબુદાણાનો પ્રમાણ છે ને વધારે જ રાખવાનો છે થોડોક, એટલે આપણી વેફર સારી અને મસ્તથી ફૂલાય. આપણે હલાવી લઈશું ફૂલ. બટેટા આપણે સેજ નાખીને પછી આપણે નીચે ઉતારીએ ને હાવ સારી રીતે એને મસળી લેવાનું છે. એકદમ મસાલો મિક્સ થઈ જાય પછી આપણે એને એક કોથળીમાં ભરીને, જે કોથળી હોય તમારે કોઈ પણ, કે આપણે કપડાં લીધા હોય એની કોથળી, એવા નોર્મલ કોથળી હાલે. હવે આ સુકાઈ ગઈ છે જે આપણે વેફર બનાવી. તેલ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો ફૂલાઈને બહુ મસ્ત બની છે.
કેમ કે સાબુદાણાનો પ્રમાણ વધારે હોય ને એટલે બહુ સારી બને. એકદમ મસ્ત મજાની બની છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો